સંસ્કારી નગરી વડોદરાને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને સ્માર્ટ પહેલ કરવામાં આવી છે. પાલિકાના તમામ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વોકી ટોકીથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી શહેરની નાગરિક સુવિધાઓ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આંખના પલકારામાં લાવી શકાય. ફોન કોલ કે લેખિત આદેશોની રાહ જોયા વગર તમામ વિભાગના એન્જિનિયરો એક સાથે નેટવર્કથી જોડાયેલા રહે છે. ચોમાસા કે અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં સ્થળ પરથી જ સીધું પરિસ્થિતિનું અપડેટ મળી રહે છે. સાથે જ વહીવટી વિલંબ ઘટતા પ્રજાના પ્રશ્નોનો નિકાલ ખૂબ ઝડપથી થાય છે. ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ જ છે જે પ્રજાની સુવિધાઓમાં વધારો કરે. વોકી ટોકી દ્વારા તમામ અધિકારીઓ સુધી એક સાથે પહોંચી શકાય છે અને કમાન્ડ મિકેનિઝમ મજબૂત બને છે. આમ સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે કમિશનરનું સ્માર્ટ વર્ક જોવા મળ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત. રેડ એલર્ટ પર છે, ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની ભીતિ પણ છે, પરંતુ કંઈક નવું કોર્પોરેશન કરી રહ્યું છે કે વડોદરા શહેરનો ચિતાર વોકી ટોકીથી મેળવી રહ્યા છો, શું કહેશો? આ વોકી ટોકી સેટ્સ અમે રિસન્ટલી ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, ખાસ કરીને સફાઈના ટીમ્સને એલર્ટ કામગીરી કરવા માટે. એટલે વહેલા સવારે 7 વાગે અમે રિપોર્ટિંગ લેવાનું શરૂ કરી દઈએ છીએ. વાયરલેસ સેટ્સ પહેલાં ફાયર ટીમ વાપરતી હતી એમરજન્સી ડિઝાસ્ટરમાં, પણ અત્યારે આપણે રૂટીનમાં આ સિસ્ટમ લાવીએ છીએ. એટલે સવારે 7 વાગે કમિશનરની અને કંટ્રોલ અને ડેપ્ટી કમિશનર સોલિડ વેસ્ટના ટીમ્સ રિવ્યૂમાં આવી જાય છે. એટલે એક જ મેસેજમાં તમામ એસઆઈ રિપોર્ટિંગમાં આવી જાય છે. એટલે પહેલાં અમે એકવાર ફોન કરવું પડતું હતું અને અલગ અલગ લોકોની લોકેશન મેળવવું પડે, તો આ બધું અત્યારે ક્લિયર થઈ ગયું છે. એટલે સવારે એક મેસેજથી તમામ એસઆઈ ફિલ્ડમાં હોય છે, એમની લોકેશન્સ આવી જાય છે. એટલે એસઆઈ ઓટોમેટિક આવે તો સુપરવાઇઝર નીચે અને સફાઈ મિત્રો બધા ફિલ્ડમાં આવી જાય છે. સાથે સાથે બીજી લાઇનમાં અમારું વહેલા સવારે 7:30 વાગે પીવાનું પાણીનું સ્ત્રોત, ક્લોરિનેશન લેવલ્સ અને સ્ત્રોતમાંથી બધું લાઇન્સ સારું છે કે કેમ, તમામ ટાંકીની ESR GSR લેવલ શું છે, આ બધું અમે ઇનપુટ પણ લઈ દેતા હોય છે. ત્રીજામાં અમે બેઝિકલી ડ્રેનેજ લાઇન્સ, બેઝિકલી આપણે APS ઓક્ઝિલરી પમ્પિંગમાં તમામ STPsનું લાઇન્સ કેવું છે, પમ્પિંગ ચાલુ છે કે કેમ, તમામ ડ્રેનેજ લાઇન્સ ક્લિયર છે કે કેમ, આ બધું પણ રિવ્યૂ કરતા હોય છે. અને કાયમી ઇમરજન્સીમાં ત્યારે પણ ફાયરનું લાઇન તમામ એક્ટિવ જ હોય છે. એટલે હવે આ સિસ્ટમ લાવવાથી તમામ અધિકારીઓ એલર્ટ રહે છે અને થોડો રિસ્પોન્સ ફાસ્ટ થાય છે. કારણ કે એક વોટ્સએપ મેસેજ અથવા વોટ્સએપ ગ્રુપ મેસેજથી બહુ ફેર નથી પડતું, પણ એક વાયરલેસ મેસેજમાં, સિંગલ મેસેજમાં 4 ડિપાર્ટમેન્ટ એક્ટિવ થાય છે. અને આપ જાણો છો કે મ્યુનિસિપલ સર્વિસીસમાં ખાસ કરીને પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા અને સાફ સફાઈ, આ તમામ અને ફાયર, આ તમામ ડિપાર્ટમેન્ટ્સ એલર્ટ રહે તો અડધો પ્રોબ્લેમ આપણો સોર્ટ આઉટ થઈ જાય છે. અને આ વખતે પણ ડિઝાસ્ટરમાં પણ અમારા દરેક ઝોનની કોર્ડિનેશન, DMCs, AMCs, એન્જિનિયર્સ તમામ એક્ટિવ હોય છે. હવે નેક્સ્ટ અમે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આપવાના છે. અત્યારે તમામ ઝોન્સમાં એન્જિનિયર્સ સાથે સફાઈના ટીમને આપણે વાપરવાનું આપ્યું છે. ઓવરઓલ ઇનપુટ સારું છે અને ઓવરઓલ રિવ્યૂ પણ ફાસ્ટ થઈ રહ્યા છે અને એક સિસ્ટમેટાઇઝ કંટ્રોલ સિસ્ટમથી અમે ચલાવી શકાય. અત્યારે આવનારા દિવસોમાં સર્વિસીસ એક્સટેન્ડ કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. ઓકે, કોર્પોરેટર છો, તમારા થકી જેટલું કામ થાય છે તો તમે કરો જ છો, પરંતુ કદાચ પહેલાં મ્યુનિસિપલ કમિશનર હશે કે જે બાજવા ગરનાળાની મુલાકાત લીધી છે, આશ્વાસન આપ્યું છે કે આવતા ચોમાસામાં નહીં ભરાય, શું કહેશો? બાજવા ઘરનાળું મારા દાદાઓના જ્યારથી રેલવે બની છે, જ્યારથી નાળું છે ત્યારથી પાણી ભરાઈ જાય છે. જ્યારથી અમે કોર્પોરેટર બન્યા છે ત્યારથી એના સોલ્યુશન માટે શું કરવું જોઈએ એના માટે મહેનત કરીએ છીએ. અત્યારે તમે 45 HPના પંપ પાણી ખાલી કરવા માટે મૂક્યા છે. કમિશનર સાહેબ અહીંયા વિઝિટ, અમે થોડા દિવસ પહેલાં ચર્ચા થઈ, ભાઈ તમે વરસાદ ચાલુ હોય ને, પાણી ભરાય ને ત્યારે એની સ્ટ્રેન્થ કેટલી છે ત્યારે ચેક કરશો તો ખબર પડશે. એટલે કમિશનર સાહેબ આજે વિઝિટ કરી છે. અહીંયા જોતાં એવું લાગે છે બુલેટ ટ્રેન બની છે. બુલેટ ટ્રેન બન્યા પછી અહીંયા પાણીની સ્ટ્રેન્થ વધી છે. પહેલાં આટલા પ્રમાણમાં પાણી આવતું નહોતું. પહેલાં ખેતરોમાંથી પાણી નીકળી જતા, બુલેટ ટ્રેનને રોડ બનાવ્યા છે. એના લીધે નાળાની અંદર પાણીની સ્ટ્રેન્થ વધી ગઈ છે. ખાલી કરવા માટે સમય લાગે છે. એની સાથે સાથે જે રેલવેનો ઓવરબ્રિજ બનાવવાનો છે એની આઈ થિંક ડિઝાઇન પણ ફાઇનલ સ્ટેજ પર છે. રેલવે અને કોર્પોરેશન એકબીજા સાથે કોઓર્ડિનેશન કરીને આશા રાખીએ છીએ કે આવતા ચોમાસા પહેલાં અમારા પ્રયત્નો એવા છે કે ઓવરબ્રિજનું કામ પણ શરૂઆત થઈ જાય, જેથી છાણી, બાજવા, કરોડિયા, કરચિયા જે અહીંયાથી જાય છે વિસ્તારના લોકોને તકલીફ ના પડે. Subscribe now and press the bell icon. Never miss an update.